હેલો ગાઈસ, જય શ્રી રામ. તો ઘણા વ્લોગમાં તમારું સ્વાગત છે. નવા નવા દિવસ 7 અને 9 આપણે લઈએ છીએ. જય શ્રી રામ. તો ગાઈસ બ્રશ કરી સુધી તરફ હવે દીધી બ્રશ કરીને ચા બનાવ્યો અને પછી પહેલા ઓગળી વાળી જઈ અને ચાપે વીકેન્ડ ભરેલું બે ઊંઘ્યા હા એમાં ઊંઘવા દઈએ અને તાલે સંપૂરું થઈ ગયું તો લખીને પછી નહીં કાઢ થોડા ગાઈસ તો ગાઈસ ઉઠી બ્રશ કરીને આવા ચા પીવી જશું. તો જય શ્રી રામ. થોડા ગાઈસ એટલે ચા પી લે પછી ના તો ગાઈસ અમે ચા ઉઠી ગયો બ્રશ કરીને આવા ચા પી બેઠો બોલો જય શ્રી રામ. અને કિસ્સા તો ઉઠી બ્રશ કરી સુધી લખવા બેસી હતી પછી ચા પીધો ને પછી ખવી જઈએ અને વીકી નાવા બેઠા વીકી નહીં એટલે કિસ્સા નહીં જાય પછી પહેલું નહીં રહે અને નાસ્તાને એવું બનાવવાનું કરું હવે વીકી જઈશું ફોર્મ પર. જય ગાજે મેળીમાં તો ગાઈસ ગોલું મસ્ત ભજન ગાયા ગોલું હેડા દ્વારિકાનો નાચ ગા ગોલું ગાડી રે મસ્ત ગાયા લે ગોલું તો ચાલો તો નહીં આવી જશો નહીં આવે ને એવો સીધો કપડો પહેરી અને લેપટોપ લઈને બેસજો ગેમ રમવા. કિસાનો હજુ પાર આવ્યો નહીં એ નહીં આવી અને મેં હા ને આવડામાં કપડા પલાળી મૂક્યો હતો મારા તો બેસો કપડાને એવું ધોઈને વાસણ એવું ઘસી દઉં પછી ક્રિસ આવ્યો નાસ્તો ને બધું કમ્પ્લીટ કરી દીધું સર તો પછી નાસ્તો ને કરશી અને પછી તૈયાર થઈ સ્કૂલમાં જશી. તો ગાઈસ વિકી તો સાક્ષી લઈને આવી ગયા હતા અને આઈને સાક્ષીએ કિસ્સાએ વિકીએ મીએ ભાઈલુએ નાસ્તો કરવા બેસી ગયા તો અમે હાલ તો હા કપડો અડધો ધોયો અહીં તો નાસ્તો કરી લીધો અને કપડો ધોવા બેસી ગયો સાક્ષી નાસ્તો ઓળી દીધું કિસ્સાને ઓળી દીધું થોડી વાર રહીને પછી યુનિફોર્મ પહેરી અમે જશી હજી તો હવા 9 જ થઈ હતી થઈ ગયા અને મારે તો સ્કૂલમાં 11 વાગે જવાનું એટલે મારી મમ્મી વાસણ ધોવા બેઠી કપડાં ધોઈ લીધા વાસણ ધોવા મમ્મી વાસણ ધોઈનું કરે વાસણ ધોઈ કપડો ટોયલેટ બાથરૂમ વચ્ચેથી મોટલો ધોઈ અને હું એક વાળું છું કચરો અને સાક્ષી પછી ઘરસે કચરા આપું છું તો હવે બે થઈને બધું ભેગું કરી લઈએ એ પછી બધું કરશે અને તારે લેસન લખવા બેઠી તો કઈ હવા 10 થઈ ગયા છું અને પહેલું તો સ્કૂલમાં જતો રહ્યો અને કિસાન સાક્ષીને હજી તો ગેસ છું એ હા કોના તીરાનું તો પેક કરું છું અને મોય બેજીશું શાક સમારવા ગવાર લીધી હ ભાવતી તો નહીં હવે ગવાર પણ તો એ ગવાર લીધી હ શાક જ કોઈ વાતું નહીં શું લેવાનું શું બનાવવાનું તો હેડે હું શાક સમારું કિસાન હેડે સ્કૂલમાં જય ગોગાન જય મેલડીમાં ટિફિન બોટલ બધું લીધું ને જો સખીબેન તમે ચલો તાન જય ગોગાન જય મેલડીમાં હર હર મહાદેવ ટિફિન લીધું સારું જોતા ને અવળવળ અને પહેલું પોણી ઓવો લઈ જતો નહીં એ તો આવ્યો હતો ને પાછો સારું જો અને હા ને ટિફિન હાચીને પ્રિયા કરજો તો આમ પ્લે ના થઈ જાય ટિફિન આવજો. તો ગાઈસ 12 વાગવા 10 મિનિટ બાકી છે અને હું અહીં બનાવી જાઉં છું રોટલી અને વીકી ખાવા બહાર દીધા છું મસ્ત બનાવ્યું ગવારનું શાક તીખું ઈગોળ રોટલી અને છાશ તો એ ખાતે જઈ અને હું ત્યાં સુધી રોટલી બનાવી જાઉં પછી રોટલી બનાવી પછી છેલ્લે હું ખાઈ લઉં ત્યારે બરોબર રોટલી બનાવી દઉં રોટલી બનાવી રહી અને વીકી ખાઈ રહ્યા તો હેડો હું ખાઈ લઉં.
તો ગાઈસ ખાવાનું ખાઈ લીધું અને અહીં કાઢે છે વાસણ વાસણ થોડા જ છે હવે જવાનું જ છે પહેલાં કદી કચરા ગોતું અને પછી ઘસીલું વાસણ વાસણ તો ઘસી વાસણ નહીં લઉં છેલ્લો ફોન જોઈશ એટલે હું કચરા પોતું કરી અને વાસણ ઘસી તો ગાઈસ 3 વાગી ગયા અને આમાં તો જબરજસ્ત વરસાદ આવે અને જાગવ તો આવી જાય સ્કૂલમાંથી અને નાય હવે ભાઈ ઊભો થાકા જબરજસ્ત અંધારુંથી પહોંચ ને પવન આવે તો બધું જતું રહ્યું અને લાઇટ જતી રહી હવે અને ફોન જોઈશું અમે થોડી વાર રહી ચા બનાવીએ અને અમારે તો અમને વરસાદ આવવાનું તે રસોડામાંથી પાણી અંદર આવી ગયા ત્યાં મેલ્યું હોય કારણ અંદર પાણી ના આવે એના માટે આટલે થઈને આવશો અમનો આ બાજુનો વરસાદ આવો ને એટલે ક્રિષ્ના સાક્ષી ના આવ્યા પણ જાગો તો સ્કૂલનો ઘેર આવી ગયો પછી વરસાદમાં નાવા થાય ને એટલે શું થયું તો કઈ વિકી સાક્ષી મેકવા જઈશું ગોગા ફાર્મ પર જય ગોગાજી મેલડીમાં જય ગોગાજી મેલડીમાં તો ગાઈસ વાગી જશે 6:30 અને મેં મેકી હતી ખીચડી થઈ ગઈ છે અને હવે અમારે મેકીશું કિલોડી બટેકાનું શાક લસણે ફોલે મેકીશો તો હવે શાક વગાડી પછી લોટ બધી કાઢું કિસાને રમતો હતો તો બેગો સ્કૂલમાં મૂકીને આવ્યો વરસાદ આવ્યો હતો એટલે મૂકી જવું છું ફોન ત્યારે હું શાક વગાડી દઉં પછી લોટ બધી કાઢું થઈ જશે અને શાક આપણો હવે ચડી ગયો તો તીખું નહીં બનાવ્યું અને રોટલીઓ બનીને રેડી થઈ જઈશ વિકી ઓલે બનાવું થોડો સોજીનો શીરો કારણ કે હમણાં વચ્ચે સોજીનો શીરો બનાવ્યો તો પેકેટમાં થોડો જ હતો તો બનાવું દૂધ ગરમ કરીને મૂકી તો હેડે હું ફટાફટ સોજીનો શીરો બનાવી દઉં કઈ દાળ ભાગી જશો અને અમે બીજી શીરો ખાવા સોજીનો શીરો બનાવીશો અને ગિલોળી બટાકાનું શાક મેં થોડી ગવાનું શાક લીધું બપોરનું અને અત્યારે ગિલોળી બટાકાનું શાક લસણની ચટણી રોટલી છે અને ખીચડી બનાવીએ છાશ અને દૂધ છે હેડો ગાઈ તમે ખાઈ લઈએ વિકીન ભાઈલું અને હું અમે તો અહીંયા શાક ખાવાની ના પાડો હો હેડો અમે ખાઈ લઈએ તો ગાઈસ અમે તો ખાઈ લીધું ખાઈને મમ્મી વાસણ ધોવા બેસ્યા અને પછી કચરા પોતું કરશે મમ્મી વાસણ ઘસી લીધા અને કચરા પોતું કરી દીધું હવે જય શ્રી રામ કહી મમ્મી જય શ્રી રામ જય માતાજી પપ્પા જય શ્રી રામ કિશા જય શ્રી રામ તો ગાઈસ અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો